ચાલો એક નાનકડા સેન્ચુરીની એક વાર્તા સાંભળીએ. આ મારું ઘર છે. બચાવેલ જાનવરો માટેની સેન્ચુરી. હું કિશોર છું. હું 3 વર્ષનો છું. હું આ સેન્ચુરીમાં જન્મ્યો હતો. આ મારા પપ્પા છે, રાહુલ. હું એમના જેવો જ લાગુ છું, હે ને? આ મારી મમ્મી રેશમા, મારા આંટી નવમી અને મારા ભાઈ બહેનો હરીશ અને અસ્તર. મારી મમ્મી જ્યારે આ સેન્ચુરીમાં આવી ત્યારે હું તેમના પેટમાં હતો. મારી મમ્મીનું દૂધ જે મારા માટે હતું તે તેના માલિકને ચોરી નહોતું કરવું, એટલે એમને અમને બધાને અહીંયા મોકલી દીધા. હું પહેલો છું અમારા પરિવારમાં જે જન્મથી જ આઝાદ છે. મેં મારું આખું જીવન અહીંયા જ જીવ્યું છે, અન્ય તમામ બચાવેલ પ્રાણીઓ સાથે. આ હું છું ઘાસ ખાતો અંજૂર સાથે, જે એક બીજો બચાવેલ પ્રાણી છે. અહીંયા બીજા બળદ, વાછરડા ને ગાયો પણ છે. ભેંસો પણ છે. બે ખૂબ જ તોફાની કૂતરા. અને બતક ને હંસ પણ છે. સુંદર નામનો એક આંધળો હંસ છે જે તેની અસાધારણ સાંભળવાની શક્તિથી સરસ જીવન જીવે છે. મરઘીઓ છે જે બધા સમય કુકડાકુ કરે છે. દયાળુ અને પ્રેમાળ માણસો છે. આ છે અમારી સૌથી નવી સભ્ય મીનાક્ષી. તેને જીવનમાં બહુ દુઃખ અને દર્દનો સામનો કર્યો છે, કારણ કે માણસોએ તેનો ઉપયોગ સવારી માટે કર્યો હતો. તેને હજુ સુધી કોઈ ઉપર વિશ્વાસ નથી. પ્રેમ અને દયાથી ધીમે ધીમે એના ઘાવ કદાચ ભરાઈ જશે, પણ ફરીથી માણસ ઉપર વિશ્વાસ કરી શકશે કે નહીં તે કહેવાય નહીં. સેન્ચુરીમાં આવનાર બકરીઓનું અમે પહેલું પરિવાર હતું. અમારા પહેલા માત્ર ગેરી જ હતો. ગેરી 11 વર્ષનો છે. જ્યારે અમે પહેલા આવ્યા હતા ત્યારે મારા પપ્પા અને ગેરી ખૂબ જ લડતા હતા, પરંતુ હવે બંને બહુ જ સારા મિત્ર બની ગયા છે. ગેરીનો આ માણસ સાથે ખાસ સંબંધ છે. તેઓ 6 વર્ષથી સાથે રહે છે. એ બંનેની વચ્ચે બહુ જ પ્રેમ અને વિશ્વાસ છે. હું અને ગેરી પણ મિત્ર છે. અમને પથ્થર ઉપર ચડવું બહુ જ ગમે છે. બીજા ઘણા પરિવારોને પણ મારા જવાથી બચાવી લેવાયા હતા. હવે અમે બધા અમારા ઘરમાં શાંતિથી રહે છે. તમારે કેટલાક માટે અમે ખાલી એક બકરીઓનું ઝુંડ જ હશું, પણ જ્યારે તમે અમને નજીકથી જોશો, ધીરજ રાખી અમને સમજવાનો પ્રયત્ન કરશો, ત્યારે તમને સમજાશે કે અમે દરેક કેટલા અલગ અને અનોખા છે.
આ છે બકરો મણિકુટન, અમારી સૌથી પ્યારી કુકુ સાથે. મણિકુટન વૃદ્ધ અને બહુ જ સૌમ્ય છે. એ અલગ રીતે ચાલે છે કારણ કે એના આગળના પગ વાંકા છે. એ જન્મથી જ એવો છે. પરંતુ તેના કારણે તે ટેકરી ઉપર જતા અટકતો નથી. સદભાગ્યે તેના માલિકે તેને માંસ બનવા માટે મોકલ્યો નહીં. તેના બદલે એ સેન્ચુરીમાં આવ્યો. અહીંયા તે ખુશીથી જે ગમે એ કરી શકે છે. અમને ટેકરી ઉપર ઘાસ ખાવા જવાનું બહુ જ ગમે છે. પાછું ઘરે લઈ જવા માટે ખૂબ જ વિનંતી કરવી પડે છે. અમારામાંથી ઘણાને થોડો ધક્કો પણ મારવો પડે છે. પણ સૌદુ તેના પ્રમાણે આમ તેમ ફરીને તેની જાતે ઘરે આવી જાય છે. બળદ પણ એટલા જ ખુશ અને ઉત્સાહિત હોય છે જ્યારે તેઓને બહાર ફરવાનો મોકો મળે છે. જોવો જોવો કેવા મસ્ત મજામાં ખુશીથી પૂંછડી ઉછાળીને જાય છે. આ છે વંશી, તેને ઘાસની માળા પહેરી છે. મારા ખ્યાલથી સૌથી તોફાની આ જ છે. તેને એના ખોરાકથી રમવાની બહુ જ મજા આવે છે. તે માન 2-3 મહિનાનો હતો ત્યારે તે સેન્ચુરીમાં આવ્યો. કારણ કે બળદ છે તે તેને માંસ માટે કતલખાને મોકલ્યો હોય, મેં તો ચામડામાંથી લેધર શૂઝ બનાવી લીધા હોય. પણ એના માલિકને એનાથી બહુ પ્રેમ હતો. એને એ ચાહતા હતા કે તે ખુશ રહે, એટલે એમને આને અહીંયા મોકલી દીધો જ્યાં એ આઝાદીથી રહી શકે છે. હવે જોવો તો કેટલો મોટો થઈ ગયો છે. એ 3 વર્ષનો થઈ ગયો છે ને મારાથી થોડાક જ મહિના મોટો છે. વંશી મારી જેમ ભાગ્યશાળી પશુઓમાંથી એક છે. તેને સેન્ચુરીમાં પૂરી આઝાદીથી કોઈ દુઃખ દર્દ વગર જીવવા મળ્યું. એને તમે જોઈ શકો છો એની દરેક કૂદમાં. એ ખુશ મજાનો બળદ છે. કેટલું સારું હતું મારા અને વંશીની જેમ બીજા પ્રાણીઓ પણ એવી રીતે જીવી શકતા હોત. આ છે વંશી એના ખૂબ જ પ્રિય મિત્ર વિઘ્નેશ સાથે. તેઓ હંમેશા સાથે છે અને એકબીજાને ખૂબ ચાટી સાફ કરે છે. એ આ માણસને પણ ચાટે છે. એ એમનો પ્રેમ દર્શાવવાની એક રીત છે. બધી ભેંસો પણ બહુ પ્રેમાળ છે. આ ચંબન છે અને એ માણસ સાથે રમવું બહુ જ ગમે છે. તેમને એકબીજા સાથે નાચતા રમતા જોવાની ખૂબ જ મજા આવે છે.
આપણને પણ તેમની સાથે રમવાનું મન થઈ જાય છે. તેઓ ઘણા બીમાર હતા અને માંસ અને ચામડા માટે મારી નાખવામાં આવવાના હતા. સેન્ચુરીના માણસે જેની કાયદાકીય લડત બાદ એને બચાવી લીધા. હવે જોવો કેવા દોડીને આવે છે. આ અરવિંદ છે જે પોતાનું માથું ખંજવાળી રહ્યો છે. એ બળદોમાં સૌથી બળવાન છે. પ્રેમ, સંભાળ અને સારા ખોરાક સાથે તેઓ હવે ખૂબ ખુશ અને તંદુરસ્ત થઈ ગયા છે. તે હવે તેમની મરજી પ્રમાણે જેટલું ગમે તેટલું પાણીમાં રમી શકે છે. તરવા પછી પાછા અંદર જવાની ઉત્સાહ જોવો. એવું લાગે છે તેઓ એક નાનો ભૂકંપ લાવશે. કેટલા મોટા થઈ ગયા છે. આખા દિવસની ઉત્સાહી ક્રિયાઓ પછી હવે બધા થાકી ગયા છે. અને ચોખા ખાય છે. હવે આરામનો સમય છે. ઘણીવાર સેન્ચુરીમાં મુશ્કેલીનો સમય પણ હોય છે. મીનાક્ષીને સ્વસ્થ થવામાં ખાસો સમય લાગશે. એના શારીરિક અને માનસિક ઘાવ બહુ ઊંડા છે ને એવું એટલા માટે છે કારણ કે મનુષ્યોએ તેની સાથે ખૂબ ક્રૂર વર્તન કર્યું હતું. એટલા માટે જ તેનું ધ્યાન રાખવું તે આપણી બધાની જવાબદારી છે. બાળકો પ્રાણીઓ માટે કરુણા ને જિજ્ઞાસા સાથે જ જન્મે છે. તેઓ તેની પીડા અનુભવી શકે છે ને તેને દિલાસો આપવા માંગે છે. પણ મોટા લોકો બાળકોને શીખવે છે કે ભાવનાત્મક ન બનો, ડરીને રહો અને પ્રાણીઓની કાળજી ન કરો. દૂધ માટે ડેરીના પશુઓને જબરજસ્તી ઘણી માત્રામાં પેદા કરવામાં આવે છે અને પછી જન્મથી મરણ સુધી તેઓ એક શોષણભર્યું જીવન જીવે છે. જો કે એક સ્વસ્થ જીવન જીવવા માટે મનુષ્યને બીજા કોઈ પ્રાણીના દૂધ કે માંસની કોઈ જરૂર નથી. આ પ્રાણીઓ આપણા સ્વાર્થનો શિકાર છે. તેમની રક્ષા કરવાની જરૂર છે. ચોમાસું આવી ગયું છે. માથા ઉપર છત હોવી એક વરદાન છે. ખાસ કરીને બકરીઓ માટે. વરસાદમાં ભીના થવાથી તેઓ બહુ જલ્દી બીમાર પડી જાય છે. આવા સમયે તેઓ એકબીજાની નજીક રહીને ગરમાહટ અનુભવે છે.
સેન્ચુરીના થોડાક બીજા પ્રાણીઓને વરસાદ બહુ ગમે છે, ખાસ કરીને ભેંસોને. એમને વરસાદમાં રમવું અત્યંત ગમે છે. અરવિંદ તો જાણે પાણીના માલિશની મજા લેવા માટે જ ઊભો છે. ચેમ્બન પણ એવું જ કરે છે. જુઓ તો કેટલા ખુશ છે, એકદમ નાના બાળકો જેવા. વરસાદ પછી સેન્ચુરીના બધા નાના મોટા જીવો ફરીથી સક્રિય બને છે. ફરી એક નવો દિવસ શરૂ થાય છે. રમવા માટેની એક તક મળે છે. ખુશી જે છલકાય છે કારણ કે હવે ક્યારેય મનુષ્યોથી ડરવાની જરૂર નથી. ધીરે ધીરે તેમનું મૂળ વ્યક્તિત્વ બહાર આવે છે. અહીં માણસો અને પ્રાણીઓ પ્રેમની એક જ ભાષા બોલે અને સમજે છે. અહીં એકબીજાના પ્રેમ અને સમર્થનથી બધા ઘાવ રૂઝાવા લાગે છે. અહીં દરેક નાનું અને મોટું જીવન ખૂબ જ મૂલ્યવાન છે. અહીં જીવનભરની ગાઢ મિત્રતા રચાય છે. અહીં માસૂમ પ્રાણીઓના રક્ષણ કરવાના, પાલન પોષણ કરવાના અને નિર્દોષ પશુઓ માટે ઊભા રહેવાના વચનો આપવા અને નિભાવવામાં આવે છે. સેન્ચુરીમાં જીવન મુક્ત છે. અહીં બધા સમાન છે. અહીં મનુષ્યો અને પ્રાણી એક જ કુટુંબનો ભાગ છે. ભલે આપણે બહારથી કેટલાય અલગ દેખાઈએ, મનમાં બધાની ઈચ્છાઓ સરખી હોય છે. સુરક્ષા અને કાળજી અનુભવવી, પ્રેમ અને ચાહત અનુભવવું, ગૌરવ અને આદર સાથે જીવવું. પૃથ્વી પરના દરેક સંવેદનશીલ જીવનો આ એક હક છે.